જે પણ લોકો ઉત્તર ગુજરાતના છે અથવા ઉત્તર ગુજરાતને જાણે છે એ તમામ લોકો જાણે છે કે ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતનું મહેસાણા, પાટણ, બનાસકાંઠા, થોડા ઘણા અંશે સાબરકાંઠા, આ 4-5 જિલ્લા એવા છે જ્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. ઠાકોર સમાજ હજુ પણ શિક્ષણનું પ્રમાણ ત્યાં ઓછું છે. ઠાકોર સમાજમાં વ્યસનનું પ્રમાણ વધુ હતું તેવું ઠાકોર સમાજના નેતાઓ કહે છે. ઠાકોર સમાજમાં અનેક કુરિવાજો હતા તેવું ઠાકોર સમાજના લોકો કહે છે. સારી વાત એ છે કે સમાજના નેતાઓ, સમાજના લોકો એ સ્વીકારે છે, કોઈ દંભ નથી કરતા. જ્યારે અનેક સમાજો એવા છે જ્યાં આ જ પ્રકારની બદીઓ અને સુધારાનો અવકાશ છે, પણ એ સમાજો દંભથી બહાર નથી આવતા. અને સારી વાત એ પણ છે કે ઠાકોર સમાજ છેલ્લા કેટલાક સમયથી એક થઈ રહ્યો છે અને એકતા માત્ર ને માત્ર સમાજના હિત માટે છે. સામાન્ય રીતે એવું કહેવાય કે જે સમાજના રાજનેતાઓ અથવા જે સમાજના નેતાઓ પોતાની રાજકીય મંશાઓ, રાજકીય રોટલા શેકે છે ને, એ સમાજની અધોગતિ થાય છે. પણ જ્યાં જે તે સમાજના નેતાઓ રાજનીતિ કરવા માટે નહીં પણ સમાજનીતિ કરવા એક થાય છે ને, ત્યારે એ સમાજનો વિકાસ નિશ્ચિત હોય છે અને એ સમાજને સાધુ સંતોના પણ આશીર્વાદ મળે છે. આવા દ્રશ્યો જોજો, ગુજરાતને ગૌરવ અપાવે તેવા દ્રશ્યો જોજો. દિયોદરના ઓગળવાડ ધામના છે. ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું હતું. એક એક ચહેરાને ઓળખજો. ઠાકોર સમાજના એ તમામ જનપ્રતિનિધિઓ જે હાલ સાંસદ છે કે ધારાસભ્ય છે કે સરકારના મંત્રી છે કે પછી પૂર્વ મંત્રી છે, પૂર્વ સાંસદ છે કે પૂર્વ ધારાસભ્ય છે, તમામ એક સાથે, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. આ એકતા જુઓ તમે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ઠાકોર સમાજના નેતાઓની મંચ ઉપરની એકતા જુઓ. અને આ જ એકતાના દર્શન જે મંચ ઉપર થયા ને, એ મંચની સામે પણ થયા. ઠાકોર સમાજના ઉત્તર ગુજરાતના ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે એમના પરિવારમાંથી કોઈ આ સંમેલનમાં નહીં ગયું હોય. અને આ સંમેલન શેના માટે હતું? તો આ સમાજ સુધારણા અને કુરિવાજોની નાબૂદી કરવા માટે. આ સમાજે અને આ સંગઠનોએ એક થઈ, એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ સૂત્ર હેઠળ તમામ એક તાંતણે બંધાયા, એક માળાના મણકા બન્યા, રાજકીય મતભેદો ભૂલ્યા અને લાંબા મંથન બાદ ઠાકોર સમાજનું બંધારણ બન્યું. જ્ઞાનીબેન ઠાકોર જુઓ છો ને, ઠાકોર સમાજની દીકરી, બનાસની દીકરી, બનાસની બેન, એ બંધારણ લઈને નીકળી. ઠાકોર સમાજના બીજા નેતાએ કોઈ વિરોધ ના કર્યો કે બેન તમે એકલા ફોટા ના પડાવશો, અમે પણ છીએ. તમામે આ બેનને આવકારી, કારણ કે એમની પાસે જે આ બંધારણ છે એ સમાજ સુધારા માટેનું હતું. લવિંગજી ઠાકોર પણ હતા, જગદીશભાઈ ઠાકોર પણ હતા, કેશાજી ઠાકોર પણ હતા, અલ્પેશભાઈ ઠાકોર પણ હતા, કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓ પણ હતા, બળદેવજી પણ હતા. આપ જોઈ શકો છો. અને સમાજને આશીર્વાદ આપવા સંતો પણ પહોંચ્યા હતા. કોઈ મોંઘી પત્રિકા નહીં, કશું નહીં, સાદો સરળ કાર્યક્રમ. તમામ લોકો એની અંદર જોડાયા અને સમાજના અલગ અલગ 27 તાલુકાના લોકો હાજર હતા. અને એની અંદર જ્ઞાનીબેન ઠાકોરે એ જે બંધારણ સર્વાનુમતે નક્કી કર્યું હતું એનું વાંચન કર્યું. બંધારણના અલગ અલગ જે મુદ્દા છે ગ્રાફિક્સમાં જોજો. પણ એની અંદર મુખ્ય મુદ્દાની વાત કરી લઉં તો જે જાન જાય છે ને, એમાં સનરૂફવાળી ગાડી લઈને નહીં જવું. બહુ બધાને શોખ છે આજકાલ સનરૂફવાળી મોંઘી ગાડી લેવી, ન હોય તો ભાડેથી મંગાવી, કોઈની ઊંચીની લેવી. તો સ્પષ્ટ કે સનરૂફવાળી ગાડી લઈને નહીં જવું, મોંઘી પત્રિકા નહીં છપાવી, મામેરું કે જાનમાં ડીજે લઈને નહીં જવું, લગ્ન પ્રસંગે હલ્દીની રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, અન્ય કોઈ રસમોના બિનજરૂરી પ્રસંગો નહીં રાખવા. આણાના પ્રસંગે કન્યાને તેડવા જવાનો રિવાજ સદંતર બંધ કરાયો. બીમારીના પ્રસંગે રાવણું અને આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા બંધ કરાઈ. જન્મદિવસે બર્થડે પાર્ટી કે જાહેર કાર્યક્રમો ન રાખવાનો પણ બંધારણની અંદર સમાવેશ કરાયો. સમાજમાં કે અન્ય સમાજિક કે અન્ય કોઈ પણ પ્રસંગમાં
બીડી અફીણની ગોળીઓ કે અન્ય કોઈ નશાકારક વસ્તુઓ નહીં વાપરવી એવો પણ નિર્ણય કર્યો. એનો મતલબ કોઈ પણ પ્રકારનો દંભ કર્યા વગર આ સમાજે સ્વીકાર્યું કે એમના ત્યાં પ્રસંગોમાં આ બધી ક્યાંક હતી, એટલે જ એ બધીને દૂર કરવા માટે બંધારણની અંદર શરત પણ મુકાઈ. સાથે જ મૈત્રી કરાર કે ભાગીને લગ્ન કરનારને સમાજે સ્વીકારવા નહીં કે સમર્થન નહીં આપવું એવો પણ નિર્ણય કરાયો. જો કે એ હકીકત છે કે આપણા બંધારણની અંદર 18 વર્ષની દીકરી અને 21 વર્ષના દીકરાને લગ્ન માટેનો જાતે નિર્ણય કરવાનો અધિકાર હોય છે, પણ અહીંયા સમાજે આ નક્કી કર્યું. આ સિવાય સમાવાનો પ્રસંગ, જમણવારનો પ્રસંગ, મામેરું, આણા, મરણ પ્રસંગ માટે પણ નિર્ણયો કરાયા, બંધારણમાં સામેલ કરાયો. ત્યાં સુધી કે સમાજમાં કોઈ સગાઈ થતી હોય તો 21 લોકો જ જવું, જેના કારણે એ દીકરી કે દીકરાના ઘરવાળાને બધું આર્થિક બર્ડન ના આવે. લગ્ન અને જાન માટે પણ આ જ પ્રકારે નક્કી કરાયું. અને સ્વાભાવિક રીતે જ સમાજના સુધારાના કાર્યની અંદર જ્યારે રાજનેતાઓ એક થયા, હું ફરીથી કહું છું અને તમામે સમાજના નેતાઓને કહું છું કે તમે સમાજ થકી નેતા બન્યા છો અને શીખવું હોય તો ઠાકોર સમાજમાંથી શીખજો. ભલે અત્યાર સુધી તમે કહેતા હોય કે આર્થિક રીતે સામાજિક રીતે પછાત સમાજ છે, ના, નથી એવું. આ એક જૂથ સમાજ છે. આ સમાજમાં સુધારાની ભૂખ છે, એટલા માટે આ બંધારણ કર્યું છે. દંભ બીજા ના કરતા શીખજો. અહીંથી રાજનેતા જે સમાજમાંથી બન્યા છે ને એ પણ શીખે કે પક્ષ ભૂલી કેવી રીતે સમાજ માટે એક થવાય છે. સમાજના ખભા ઉપર ન બેસાય, સમાજનો ભાર ખભા ઉપર લેવો જોઈએ, એ અહીંથી શીખવું જોઈએ. સાથે જ સદારામ ધામ માટે જ્ઞાનીબેન ઠાકોરે ખોળો પાથરી દાન આપવાની અપીલ કરી, તો બીજી તરફ સાંસદ, ધારાસભ્ય અને આગેવાનોએ એક વીઘો જમીન આપવાની જાહેરાત પણ કરી. જુઓ તમે અહીંયા દિલેરી પણ જુઓ. આ સમાજના એક મોટો વર્ગ છે જે ઘણો ગરીબ છે. નાનો વર્ગ એવો છે કે જેમની પાસે પૈસા છે, જમીન જાયદાદ છે, એમને પણ જમીન જાયદાદ આપવાની વાત કરી. અને એટલે જ લાગ્યું કે એક દ્રષ્ટાંતરૂપ કાર્ય થયું છે, ત્યારે આ મુદ્દો તમામ સમાજના એ નેતાઓ સમક્ષ લઈ જવો જોઈએ જે સમાજના નામે નેતા બન્યા છે ને રાજનીતિ કરી સમાજને ભૂલ્યા છે. મારો ઈશારો કયા સમાજના કયા નેતા ઉપર છે સમજવાળા સમજી ગયા હશે. જ્ઞાનીબેન ઠાકોર સાંસદ છે બનાસકાંઠાથી. જગદીશભાઈ ઠાકોર પૂર્વ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ અને પૂર્વ સાંસદ પણ છે. અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય છે ભારતીય જનતા પક્ષથી ગાંધીનગરથી. જ્ઞાનીબેન સાથે મેં થોડાક સમય પહેલા વાત કરી છે ને, પહેલા એ જોઈ લઈએ. જ્ઞાનીબેન, આજે તમે ઠાકોર સમાજનું બંધારણ વાંચતા હતા, વર્ષો પછી ફરી એકવાર આ નવું બંધારણ બન્યું. તમને ઠાકોર સમાજને ખૂબ ખૂબ શુભેચ્છા. અંગત રીતે આ જે પણ મુદ્દા છે બંધારણના, એમાંથી જ્ઞાનીબેન માટે અંગત રીતે સૌથી વધુ મહત્વનો મુદ્દો કયો રહ્યો? સૌથી અગત્યનો મુદ્દો જે મજૂર વર્ગ છે એ કોઈકને કોઈકનું શોષણ બનતું હતું. એને પ્રસંગો કરવા માટે કોઈને વ્યાજે પૈસા લેવા પડતા હતા. મધ્યમ વર્ગ હોય તો એમને નાના મોટી મિલકત વેચવી પડતી હતી. 10% સમાજે દેવો હતો કે આર્થિક રીતે સદ્ધર હોય ને સ્વનિર્ભર રીતે પોતાના પ્રસંગો કરી કે. એટલે ગરીબ અને પૈસા વચ્ચેનો ભેદભાવ મટે. અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે કોઈ અમદાવાદમાં ધામધૂમ લગ્ન કર્યા હોય તો એનું સોશિયલ મીડિયાના માધ્યમથી સીધું અનુકરણ છેક છેવાડાના ગામમાં વધી જતું. એટલે આજથી 40 વર્ષ પહેલાં પ્રસંગોની જે રીત રિવાજોની સિસ્ટમ હતી અલગ હતી અને અત્યારે અલગ છે. બીજું આમાં સૌથી અગત્યનું કે જે વ્યક્તિગત લગ્ન કરે કે સમૂહ લગ્ન કરે, એમાં 15 દિવસની અંદર મા મહિનામાં અને મગસર મહિનાની અંદર સમગ્ર સમાજના જે લગ્નો થવાના હોય થઈ જાય. એટલે સમાજને સમયનો ખૂબ બચાવ થશે. અને બચાવ થશે એટલે હાગાવાલા હોય, શહેર સંબંધી હોય, કુટુંબીજનો હોય, ક્યાંક ધંધા અર્થે બહાર ગયેલા હોય ને એમને વારંવાર લગ્નો માટેના પ્રસંગો માટે આવવું પડતું, તો એક સમયની સાથે ચાલવા માટેનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાનીબેન, આ બંધારણમાં સૌથી મહત્વનો મુદ્દો મારા હિસાબથી એ રહ્યો કે સમાજના પરિવારોએ લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગ, એમાં બિનજરૂરી ખર્ચાથી બચવું જોઈએ, જેના કારણે ગરીબ પરિવારનો બાપ દેવાળીઓ ન થાય. અદ્ભુત મુદ્દો છે.
તમે સૂચનો પણ કર્યા છે અને સમાજ તરફથી આદેશ પણ છે, બંધારણ આદેશ પણ છે. પણ જ્ઞાનીબેન, ગરીબ પરિવારના દીકરા દીકરી તો માની લેશે કે સમાજના બંધારણ પ્રમાણે આટલા જ લોકોની જાન લઈને જવી, આટલું જ મામેરું કરવું, આટલું જ ફૂડ ડિશની અંદર સર્વ કરવું. પણ તમારા સમાજમાં જ્ઞાનીબેન, અને હોવા પણ જોઈએ, અનેક લોકો પૈસાવાળા પણ તો છે ને, બીજા સમાજની જે મોટી ભેદરેખા એ પણ તો છે ને, અમીર અને ગરીબ વચ્ચેની. તો એ અમીરોના સંતાન દીકરા કે દીકરીઓ ખર્ચના અને લોકોને લઈ જવાના જાનૈયા કે મામેરામાં એ જે મુદ્દા છે બંધારણના, એને કન્સિડર કરશે, એને માનશે ખરા? ભૂતકાળની અંદર આજે સ્ટેજ ઉપરથી બધા આગેવાનોએ એ જ ખાતરી આપી કે આ સ્ટેજના બધા જ આગેવાનો બેઠા છે એ સંપૂર્ણ રીતે આ બંધારણનો અમલ કરશે. ભૂતકાળમાં એનો અમલ થયેલો છે. અમે અમારા ભાઈ બહેન હોય તો સમૂહ લગ્નમાં પરણાયા હતા, બળદેવજી એમની દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા, ચંદનજી એમના દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં કર્યા હતા. જ્યારે આજથી 27 વર્ષ પહેલાં જ્યારે બંધારણ બનાવ્યું એ ટાઈમે કંઈક અંશે એનું અમલીકરણ જે કર્યું એ સમાજના આગેવાને કર્યું હતું. અને આ વખતે પણ તમામ ધારાસભ્ય, સંસદ સભ્યથી કરીને મંત્રી જે હશે આ બધાને લાગુ પડશે. અને નહીં કરે તો એ મોટો ગમે તો મુખ્યમંત્રી હશે ને તો એના ઘરે સમાજના આગેવાનો કે એના કુટુંબીજનો હાજરી નહીં આપે. જ્ઞાનીબેન, એક બીજો મુદ્દો છે છૂટાછેડાવાળો. જો આ છૂટાછેડા કોઈ પણ સમાજમાં ન થવા જોઈએ, ઘર પરિવાર બચવા જોઈએ, ચાલવા જોઈએ. પણ જ્ઞાનીબેન, સૌથી મોટી વાત એ પણ તો છે કે અમીર પરિવારના દીકરા કે દીકરી છૂટાછેડા સમયે સમાજમાં નક્કી કરેલો દંડ ભરી પણ દેશે. પણ ગરીબ પરિવારના દીકરા દીકરીનું શું થશે? જેન્યુન છૂટાછેડા હશે અને એ માટે સમાજનો રૂપિયા ભરવા લાવશે ક્યાંથી બંધારણ પ્રમાણે? આ પણ તો એક મુદ્દો ચર્ચાવો જોઈએ ને. એમાં એક નોર્મલ, આ તો ખાનગી રીતે તો લાખો રૂપિયાનો તોડ કરવામાં આવતો અને એ તોડ થઈને સૌથી વધારે મુશ્કેલી તો આ છૂટાછેડામાં હોય, હગાઈમાં હોય, કોઈ ભાગી જાય, કોઈ મૈત્રી કરાર કરે, કોઈ લવ મેરેજ કરે, તો આમાં સૌથી વધારે સમાજનું શોષણ થતું હતું. એટલે એટલા માટે કરીને નોર્મલ રકમ કે ભાઈ 50,000 રૂપિયા હાગઈની વાત હોય તો 2 લાખ રૂપિયા લગ્ન કરેલા હોય અને 3 લાખ રૂપિયા સંતાનોની કોઈ માતા હોય તો એ સંતાનોના નામે એફડી મૂકવી. એટલા માટે કે છૂટું થાય એટલે જે બાળકો હોય છે ને એ નિરાધાર બની જતા હોય છે. અને નિરાધાર બની જતા હોય છે તો ઘડીક બધા વાતો આશ્વાસન આપે, પણ જ્યારે એને ભણવાની વાત હોય કે એનો પ્રસંગ હોય ત્યારે કોઈ આગળ આવતા નથી. એટલે જે આ પૈકીનું થાય એ બાળકો હોય તો એફડી એમના નામે મૂકવી અને 50% રકમ એ શિક્ષણમાં વાપરવી. એટલે જે હતું એના કરતાં એકદમ નોર્મલ આ બાબતમાં નિર્ણય રોનકભાઈ લીધો છે. ઠાકોર સમાજના આ બંધારણની અંદર મૈત્રી કરાર અને ભાગેડું લગ્ન, આ બંને વચ્ચે સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે મૈત્રી કરાર કરનાર કે પછી ભાગેડું લગ્ન કરનારનો સમાજે બહિષ્કાર કરવો અને સમર્થન ન કરવું. સમાજની રીતે, સમાજના અત્યાર સુધીના અનુભવોની રીતે આ વાત સાચી પણ હોઈ શકે. પણ જ્ઞાનીબેન, આપણો કાનૂન 18 વર્ષની દીકરી અને 21 વર્ષના દીકરાને જ્યાં પણ લગ્ન કરવા હોય પોતાની રીતે નિર્ણય કરવાની છૂટ પણ તો આપે છે ને. ત્યાં પણ તો તકલીફ આવશે ને કાનૂનની રીતે. આમાં રોનકભાઈ, મૈત્રી કરાર હોય કે લવ મેરેજ હોય, આ કાયદા સાથે બંધાયેલી બાબત છે. કાયદા સાથે હોય તો આ બાબતમાં કઈ રીતે રોક આવે જેથી કરીને વર્ગ વિગ્રહ ન થાય. અને સમાજમાં જે મૈત્રી કરારના હિસાબે નુકસાન એ થાય છે કે બાળકોની માતા હોય ત્યાં સામેથી દીકરો હોય એને ઘરે પત્ની હોય અને આવું થાય ત્યારે ઘણા બધા પરિવારો વેરવિખેર રોનકભાઈ થાય છે. એટલે આ રોકાય અને સમાજનું કે કુટુંબનું કે હગાવાલાનું પ્રેશર આ મૈત્રી કરારમાં ને એમાં, હા તમે હગું કરો એટલે જોઈને કરો, તમને ગમે તો કરો, પણ પાછળ આ બધું ન થાય એ આ વર્તમાન સમયની માંગ બાળકો માટે અને વર્ગ વિગ્રહ ન થાય એટલા પૂરતો માટે આ મુદ્દો ચર્ચામાં લીધો છે. જ્ઞાનીબેન, વધુ એક મુદ્દો જે મારા ધ્યાનમાં આવ્યો, તમે લોકો ચર્ચા કરતા પણ નજરે પડ્યા, દારૂ અને વ્યસનનો. મુક્ત મને ચર્ચા કરી, સમાજનું સારું દેખાશે, બહાર શું મેસેજ જશે એની ચિંતા ના કરી, પણ સમાજ કેવી રીતે સુધરશે, વ્યસન મુક્ત થશે એની તમે ચર્ચાને ચિંતા તમામ લોકોએ કરી. તમને નથી લાગતું ઠાકોર સમાજ જે મુક્ત મને આ મુદ્દે ચર્ચા કરે છે એમાંથી શીખ મેળવીને તમામ સમાજોએ આ મુદ્દે મુક્ત મને ચર્ચા કરવી જોઈએ? હમણાં SIRની જે આ મતદાર યાદી સુધારાના કાર્યક્રમ ચાલ્યો તો તમે મારા પ્રવચનમાં પણ સાંભળ્યું છે. 25 વર્ષના દીકરા કોઈ ગામ એવું નથી કે જ્યાં 20-25નું મૃત્યુ ના થયું હોય. અને હવે
એ જે સંતાનોની માં છે અને એનો બાપ નથી, એ બાળકોએ રખડવાના છે. અને આટલી નાની ઉંમરે જે વિધવા થાય એને કઈ રીતે બાળકો મોટા કરવા, કઈ રીતે એની જિંદગી પસાર કરવી, એ એક મોટો પડકાર છે સમાજ માટે અને એક નારી શક્તિ માટે એક પીડાદાયક આ ઘટનાઓ છે. અને એટલા માટે અમે કીધું છે, અલ્પેશભાઈ અને અમે બધે એવું જાહેરમાં કીધું કે ભાઈ તમે આ બદીઓના રવાડે ચડ્યા હો તો તમે લગ્ન જ ના કરો. તમારે બદીઓ જ આ કરવી હોય અને આ કોઈની દીકરીઓની જિંદગી બગાડવી હોય એના કરતાં લગ્ન કર્યા પહેલાં વાંઢા મરી જો તો ખાલી મા બાપને જ પીડા થશે. પણ જ્યારે આ લગ્ન કરીને બાળકો હોય ત્યારે આખા પરિવારો આ રીતે વેરવિખેર થતા હોય, એટલે એના માટે બીજા સમાજે તો કરવાનું જ છે. ઠાકોર સમાજની દીકરી અને કોંગ્રેસમાંથી ચૂંટણી જીતીને બનેલા સાંસદ જ્ઞાનીબેનને તો સાંભળે, હવે ઠાકોર સમાજના દીકરા અને બીજેપીમાંથી ધારાસભ્ય બનેલા અલ્પેશભાઈને સાંભળી લઈએ. અલ્પેશભાઈ, એકદમ પ્રમાણિકતાથી કહું ને, છેલ્લા 4 મહિનાથી હું જોઉં છું, અદ્ભુત સંગઠન શક્તિ જોવા મળી, અદ્ભુત ક્લાસ અને શિસ્તબદ્ધ. અત્યાર સુધી જે પણ લોકો, તમે પોતે પણ કહેતા ને તમારા સમાજ માટે, એ કદાચ ખોટું કહેતા હતા, એવું નથી. હું એકદમ પ્રમાણિકતાથી કહું, ક્લાસ મેનેજમેન્ટ જોવા મળ્યું, પરફેક્ટ આયોજન, મુદ્દા પણ જોવા મળ્યા. પણ અત્યાર સુધી બીજા સમાજના નેતાઓના અને તમારા જ સાથીદારોનું વર્તણૂક મેં જોયેલું છે. મુંહ મેં રામ બગલ મેં છુરી. આ બધું માત્ર મંચ પૂરતું તો નહોતું ને. પછી ચૂંટણી આવે એટલે એમ કે અલ્પેશ ઠાકોર કહે કે ના, દારૂ વિષયમાં ના બોલાય, જ્ઞાનીબેન કે ના, મારે તો કોંગ્રેસમાં આવું એટલે આવું ના બોલાય, એવું તો નહીં થવાનું ને. તમારા માટે સમાજ પહેલો કે પક્ષ, સમાજનું બંધારણ પહેલું કે પક્ષની ડિસિપ્લિનની વાર્તા પહેલી? રોનકભાઈ, આમાં પક્ષની વાત જ ક્યાંય છે અને કોઈ પક્ષે ક્યાં કોને ના પાડી છે? અરે આગળ ચૂંટણી આવશે ને, છેલ્લા મોટા સાંભળો, 3-4 મહિનાથી ચૂંટણી આવે એટલે શું થાય જાણો છો તમે, એટલે કહું. અરે આવશે રોનકભાઈ. આ જે સારી વાત કરો તમે, આ રાજનીતિ ક્યાં લઈને આવો છો? મેં જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે ભાઈ ચૂંટણી ક્યાં સુધી કરશો? જ્યારે સમાજની વાત હોય, લોકોની વાત હોય, લોક કલ્યાણની વાત હોય, લોકોના હિતની વાત હોય, ત્યારે તો પક્ષાપક્ષીથી ઉપર રહી અને લોક કલ્યાણની વાતો મૂકવી જોઈએ. તમે એ સારું પાસું જુઓ કે આજે મેં મંચ ઉપરથી એક ભાષણ કર્યું હતું કે અહીંયા કોઈ પાર્ટીના નેતાઓ નથી બેઠા, અહીં સમાજના આગેવાનો, સમાજના દીકરાઓ બેઠા છે જે સમાજની ચિંતા કરે છે. જો અમારા જે ઠાકોર સમાજની વાત કરું તો આજે જે કંઈ બાબત હતી એ સમાજને બંધારણ, એક એવું બંધારણ, એવા નિયમો જેનાથી આ મોંઘવારી વધી રહી છે, જેનાથી સામાન્ય પરિવારોને પોસાય નહીં, એ પ્રકારની વાતો અને એ પ્રકારના નિયમો લઈને આવ્યા છે. આમાંથી સમાનતા આવશે, સમરસતા આવશે. સમાનતા એ આવશે કે અમીર હોય કે ગરીબ, એને સમાજના બંધારણ પ્રમાણે વર્તવું પડશે અને એ પ્રકારે લગ્ન પ્રસંગો કરવા પડશે. નહીંતર શું થાય છે કે બંધારણ બને છે પણ પૈસાવાળા પાવરફુલ લોકો માટે અમલ નથી કરતું. ત્યારે આજે સર્વાનુમતે એવું નક્કી કર્યું છે, ભાઈ અમીર હોય કે ગરીબ, ગમે એટલો મોટો માણસ હોય, એણે સમાજના બંધારણ પ્રમાણે વાત કરવી પડશે ને એ પ્રકારે પ્રસંગો કરવા પડશે. પછી ઘરે લાવ્યા પછી તમારે જે કરવું એ કરજો ને. એટલે આજે જે કંઈ બાબતો હતી એમાં કુરિવાજો દૂર કરવા, ખોટા ખર્ચાઓ દૂર કરવા, જે સમાજો આગળ વધ્યા છે આ સમાજોમાંથી આ શીખ લઈ અને આ સમાજ કઈ રીતે આગળ આવે એની વાત કરી છે. અમે વ્યસન મુક્તિની વાત કરી છે, અમે શિક્ષણની વાત કરી છે. એટલે તમને કહું, રાજનીતિ તો રહેવાની, વિચારધારા, પોલિટિકલ વિચારધારા આખી અલગ છે, સોશિયલ વિચારધારા આખી અલગ છે. એટલે સોશિયલ વિચારધારાના એક મંચ ઉપર જ્યારે અમે બેઠા હોય ત્યારે સામાજિક વાત કરીએ છીએ. અને રોનકભાઈ, એવું નથી કે ફક્ત ઠાકોર સમાજ ભેગો થાય છે. તમે ગઈકાલે જ જોયું છે કે લેઉવા પાટીદાર સમાજ ખૂબ બડી સંખ્યામાં ભેગો થયો અને પાટીદાર સમાજના તો સમયાંતરે સરસ આયોજનો થતા હોય છે, તમામ સમાજોના આયોજન થતા હોય છે. તો આને ભાજપ કોંગ્રેસની રીતે ના જોશો, આને સામાજિક બદલાવની રીતે જુઓ. સામાજિક ઉત્થાન જે રીતે કરવા સમાજ મથી રહ્યો છે, સમાજમાં શિક્ષણ જે રીતે વધી રહ્યું છે, સમાજ તમામ બદીઓથી દૂર જવા માટે જે રીતે મક્કમતાથી આગળ વધી રહ્યો છે, આને આ રીતે જુઓ. એટલે સમાજમાં ખૂબ જાગૃતિ છે ને. સમાજ આજે આટલી બહોળી સંખ્યામાં, તમે જો હજારોની સંખ્યામાં લોકો કેમ આવ્યા? તો સમાજના રાજકીય આગેવાનો જેને નેતૃત્વ સોંપ્યું છે સમાજે, એ રાજકીય આગેવાનો રાજકીય વિચારધારા છોડીને સામાજિક વિચારધારા, સામાજિક ઉત્થાન માટે ભેગા થયા છે. એનો રાજીપો છે અને એના માટે ભેગા થયા છે, એના માટેનું સમર્થન કરવા માટે લોકો આવ્યા. એટલે જે બંધારણ બન્યું છે એમાં એક ખૂબ સારો નિયમ રોનકભાઈ એક એવો બન્યો કે આખા વર્ષમાં જે કંઈ 2 સિઝનો આવે છે એમાં મે મહિનો ને માગસર મહિનો, તો આ
જે વૈશાખ મહિનો વૈશાખ અને મેના જે મુહૂર્તો છે 15 દિવસના નક્કી કરી લીધા. હું આહિર સમાજમાંથી આ શીખવા જેવું છે કે આહિર સમાજમાં વણ જોયેલું તેરસનું મુહૂર્ત હોય છે, એક દિવસમાં આખા તમામ સમાજમાં લગ્નો. એમ આજે ઠાકોર સમાજ મહિના માટે નક્કી કર્યા છે નિયમો. આવનારા સમયમાં આ સમાજમાં જે દિવસે અઠવાડિયામાં લગ્નો નક્કી થતા થશે ને, બહુ જ મોટો બદલાવ આવશે. ખોટા ખર્ચા, ખોટા દેખાડામાંથી લોકો બહાર નીકળશે. એટલે આ જે કંઈ જે બંધારણ બન્યું છે, હું માનું છું એની જે અમલવારી જે રીતે સંપૂર્ણ ઈમાનદારીથી ચાલુ થશે ને, ત્યારે ખૂબ મોટો બદલાવ આવશે. મેં તો એ પણ કહ્યું કે આ અમલવારી કરવાની જવાબદારી પહેલાં તો સ્ટેજ ઉપર બેઠેલા લોકોને સોંપી, કે પહેલાં તો તમે અમલવારી કરો અને પછી લોકોને કહો. એટલે જે કંઈ આજે જે તમે પ્રસંગ જોયો એ ખૂબ સારો પ્રસંગ છે. આમાં કોઈના મનમાં કોઈ ભાવ નથી, કોઈ પોલિટિકલ ભાવથી નહોતું બેઠું. તમામ લોકો સોશિયલ ભાવથી બેઠા હતા. ત્યારે સોશિયલ ભાવથી બેઠા હોય ત્યારે એને સોશિયલ રીતે જોવું જોઈએ. અલ્પેશભાઈ, જો એકદમ સ્પષ્ટતા કરી દઉં, તમે કહ્યું બીજા સમાજમાંથી ઠાકોર સમાજે શીખવું જોઈએ. ના, ઠાકોર સમાજમાંથી હવે બીજા સમાજે શીખવું જોઈએ. અદ્ભુત બંધારણ અને એકતા જબરજસ્ત છે. એટલે એની 0.001% પર ટીકા કરવાનો મને નહીં, કોઈને અધિકાર નથી. પણ હું તમારા અનુભવ ઉપરથી જે તમને પૂછ્યું ને, પેલું તમારા જ મિત્રોના અનુભવ મને ખબર છે. સમાજને છેતરીને નેતા બન્યા પછી સમાજ ખાડામાં ગયો, ખાડામાં નખ્યો, એવું તમે જાણો, હું એ જાણો. પણ બીજું મને એક વાત ગમી તમારા કાર્યક્રમમાં, એ મારી ટીમે એડિટ કર્યો કે ખબર નથી વિડીયો. જો તમે પ્રેમ લગ્ન કર્યા, પણ એરેન્જ પ્રેમ લગ્ન કર્યા, ભાભી બીજા સમાજના કદાચ, બરાબર? તો જ્યારે ભાભી આવ્યા સ્ટેજ ઉપર, તો એ જ જ્ઞાનીબેન કે જે આંતરજ્ઞાતીય લગ્નના વિરોધ નથી કરતા, ભાગેડુ લગ્નના વિરોધ કરે, એમને મોટા બેન હોય ને એ રીતે એમને ભેટ્યા. એટલે એક અદ્ભુત, હું ફરીથી કહું, એક સ્પષ્ટ, એમાં સ્પષ્ટ મેસેજ છે કે જો પ્રેમથી લગ્ન થાય છે, પરિવારને, હું એ જ કહું, પરિવારને તકલીફ નથી તો થવા જોઈએ, પણ ખોટા લગ્ન ભાગેડું ના થવા જોઈએ. પણ અલ્પેશભાઈ, એની અંદર કાનૂનવાળી વાત પણ તો નડશે ને, કે ભાઈ 21 ને 18 વર્ષની ઉંમર જે છે એમાં કોઈ લગ્ન ક્યાં કરી શકે ને? પણ રનકભાઈ, પ્રેમ ઉપર કોઈનો અધિકાર નથી. પણ એ મા બાપ જેને દીકરા દીકરીને ઉછરીને મોટા કર્યા, એનું હિત શેમાં રહેલું છે, એનો અધિકાર તો મા બાપનો ખરો કે નહીં? એમને ચિંતા થાય કે મારો દીકરો કે દીકરી ક્યાં લગ્ન કર્યા છે. એનું જ્યારે લગ્ન જીવન બગડે ત્યારે તો મા બાપની જે પીડા હોય છે એ કોઈ કલ્પના બહારની હોય છે. ત્યારે એ અધિકાર મા બાપને 100% હોવો જોઈએ. બીજી એક વાત આપને કહું, બબે દીકરાની મા કે બબે દીકરાનો બાપ બીજે ક્યાંય લગ્ન કરીને ભાગી જાય અને મૈત્રી કરારથી રહે, તો આ પ્રકારના લોકો છે એમને રોકવા તો પડે ને. તો પેલા બે જેના એના બાળકો છે, એના કુટુંબ કબીલા છે, આની દશા શું થાય એ ક્યારે કલ્પના કરી છે? બીજું આપને કહું, મારી પત્નીને લઈને આવવાનું મને બહેને કહેલું અને હું લઈને જ આવેલો, અને મારો પ્રેમ કે મારી પવિત્રતા જુઓ, મેં ઊભા થઈને કહ્યું કે મારા લવ મેરેજ છે અને એમાં મેં એને સાચવી છે. આજે 2025 ચાલે છે, 1997માં લગ્ન થયેલા, અને આજે હું સુખી છું કારણ કે મારા બે પરિવારો એ વખતે સંમતિ આપી. તમે એમને નહીં સાચવી, એમને તમને સાચવ્યા છે. એને મને સાચવી. હા, એને, એટલે જો તમને કહું, હું તો જાહેરમાં કહું છું, મારી પત્ની જોડે, મારા ઘરમાં મારા માતા પિતા જોડે મારું કંઈ ચાલતું નથી. મારા માલિક મારા માતા પિતા, મારી પત્ની, મારા બાળકો છે. પણ આપને કહું કે જે બંધારણ બન્યું એમાં તમે એક વાત જે કહી બીજા સમાજો વાળી, તો આપને એ પણ કહું કે જે સમાજો સમૃદ્ધ સમાજો છે, એમના બાળકો, એમના દીકરાઓ નશાના રવાડે ચડ્યા છે, એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ એ સમાજની વાત કરું છું કે ક્ષત્રિય ઠાકોર સમાજ જોડે ખૂબ જાગીરી, ખૂબ પૈસા હતા, પણ આ નશાના રવાડે ચડીને બધું ખોયું છે. હું તમને વિનંતી કરું છું, અમે ખોઈ ચૂક્યા છીએ વાલચોયા દીકરાઓ, જમીન જાગીરી. તમને વિનંતી કરું છું કે તમારા દીકરા દીકરીઓને વાળી લો, તમે નહીં વેઠી શકો. એટલે જે સમૃદ્ધિમાં તમે જીવી રહ્યા છો, બાળકોને નશામાંથી બહાર કાઢો, કુરિવાજો અને ખોટા હું પણાથી બહાર નીકળો, દેખાડામાંથી બહાર નીકળો. આજે ગુજરાતના તમામ લોકોએ આ જાગવાની જરૂર છે. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે મળમાગી સલાહ પણ આપી દઉં. તમે કહ્યું ને બધાને વિનંતી કરીને બીજા સમાજના લોકોને, તો હું તમને કહી દઉં ને, તમારી સાથે સમાજના ખભા પર બેસીને જે નેતા બન્યા ને, એમનો બતાવજો તમારો આજનો વિડીયો, તમારા સમાજનો આ વિડીયો બતાવજો, ઠાકોર સમાજનો, કે આ સમાજનો ભાર આ રીતે ઉચકાય અને એનો આનંદ આ રીતે હોય. સમાજ માટે ભાર ના બનાય, આટલું કહેજો ખાલી. હું કોને કોને કહેવા માગું છું તમે જાણો છો, તમે સારી રીતે જાણો છો, ને કહેજો. માત્ર તમારો સમાજ સુધારો ના ચાલે, બધાના સમાજ સુધારવા જોઈએ. જ્યાં જ્યાં આવા નેતાઓ છે ને એમને સુધારજો. ફરીથી કહું, તમે સમાજ સુધરી જશે, તમે નેતાઓ સુધારજો તમારી બિરાદરી. રોનકભાઈ,
રોનકભાઈ હું સુધારી નહીં શકું પણ આપને એટલું જ કહું કે હું સામાજિક માણસ છું. મેં આપને કહું ને કે તમે જ્યારે મને સાંભળ્યો છે ત્યારે હું શિક્ષણના બદલાવની એક વૈચારિકતાની વિચારોના વાવેતરની જ વાત કરું છું અને સર્વ સમાજો સાથે ભળવાની વાત કરું છું. એટલે બીજાએ શું કર્યું એના કરતા મારે જે કરવું છે એ કરે રાખું છું. અલ્પેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ખેર હવે કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશભાઈ સાથે મેં વાત કરી છે ને એ જોઈ લઈએ. જગદીશભાઈ, આજે ઠાકોર સમાજનું નવું બંધારણ બન્યું અને સારી વાત મને તો એ ગમી કે બીજેપી કોંગ્રેસના તમામ નેતાઓ હતા અને 3 જિલ્લાના સમાજના નેતાઓ પણ હતા અને સોલિડ એકતા પણ જોવા મળી. પણ એમાંથી એક મુદ્દો તમારી જોડે ડિસ્કસ કરવો હતો. જે લગ્ન અથવા તો પ્રસંગોમાં જે ખર્ચો કાપવાની વાત છે સારી વાત છે, પણ ઠાકોર સમાજમાં જગદીશભાઈ તમારા જેવા, અલ્પેશભાઈ જેવા અને અન્ય લોકો પણ પૈસાદાર પરિવારવાળા પણ તો છે ને, એમના સંતાનો આ સંવિધાનને મંજૂર કરશે? રોનકભાઈ, ખૂબ મહત્વની વાતો આપે કરી છે, જે અમારા મનમાં થોડીક ચિંતાઓ તો છે જ, પણ સાથે સાથે જે પહોંચી નથી વળતા, જેની શક્તિ નથી અને દેખાદેખી કરી અને જમીનો ગીરવે મૂકીને ઊંચા વ્યાજે રૂપિયા લઈ અને જે પ્રસંગો કરે છે, એના માટે તો બંધારણ ખૂબ મહત્વનું બની ગયું છે. પૈસે ટકે સુખી અમારે ત્યાં બહુ તો 2-5% લોકો હશે, પણ 95% જરૂરિયાતવાળા લોકોને આ કરવું છે. આજે જો આપના કોઈ પ્રતિનિધિ હોય ને મીડિયાના મિત્રોને આપ પૂછજો, એક બંધારણના એક મુદ્દાનું જ્યારે વાંચન થતું હતું ત્યારે બહેનો અને નીચે બેઠેલા 25,000 લોકોમાંથી જે રિસ્પોન્સ આવતો હતો તાળીઓના ગડગડાટ માટેનો, એ રિસ્પોન્સ જ બતાવતો હતો કે હવે નીચે જે બેઠા છે તમામને આ વાતની જરૂરિયાત છે. આ વાત કોણ કરે, કઈ રીતે કરે, કેવી રીતે મુકાય, એની રાહ જોવાતી હતી. અને આપે કહ્યું તેમ તમામ રાજકીય પક્ષો, સામાજિક આગેવાનો, અમારા ધર્મગુરુઓ, અમારા સાધુ સંતો અને સામાજિક આગેવાનોએ ભેગા થઈને 4-6 મહિનાની જે આ એક્સરસાઇઝ કરી અને આજે બંધારણ અમે લોન્ચ કર્યું અથવા સમાજમાં મૂક્યું, ત્યારે આજે ઘરે ઘરે દીવો કરી અને બંધારણની સોગંદ લેશે. આવતા દિવસોમાં અમારી ક્યાંય બેસવાની જગ્યા નથી. ક્યાંક શક્તિ વિદ્યાલય હશે ગાંધીનગરમાં એકાદ જણ, ક્યાંક બીજા મિત્રો કરતા હશે સેક્ટર 8માં. 50 નાની મોટી સંસ્થાઓ છે, પણ એ સંસ્થાઓ ડેવલપ અમે નથી કરી શક્યા. એનું જેટલું જરૂર પડે એટલું કામ નથી કરી શક્યા. એમાં પક્ષાપક્ષી ક્યાંક અમને નડતી હતી. પણ આજનો જે પ્રસંગ છે એ તમામ સંસ્થાઓને ઉપાડવાનો. અમારું ઠેકાણું પાટણ અને બનાસકાંઠામાં, ક્યાંક 25-50 વીઘા જમીન લઈને અમારે કોઈના ખેતરોમાં પ્રસંગ ના કરવા પડે, અમારા સમૂહ લગ્ન માટે અમારે કોઈ જગ્યાઓ ન લેવી પડે, એ તમામ મુદ્દાઓની ચર્ચા કરી. મને ખૂબ આનંદ થાય છે રોનકભાઈ કે એક દીકરીએ અપીલ કરી કે 20 લાખના ભાવની 5-15 વીઘા જમીન લઈએ તો 30 વીઘા, 31-32 વીઘાના દાતા 20-20 લાખના આજે મળી ગયા અમને. એના ઉપરથી સાબિત થાય છે કે આગેવાનો કરવા માંગે તો પ્રજા તૈયાર છે અને અનેરો ઉત્સાહ હતો, જાણે દિવાળી મનાવતા હોય એવો ઉત્સાહ હતો. જગદીશભાઈ, આપે મંચની સામેના લોકોની વાત કરી, પણ મંચ ઉપર આપ પણ, અલ્પેશ ઠાકોર પણ, જ્ઞાનીબેન પણ અને બહુ બધા રાજકીય નેતાઓ પણ હતા. એકદમ પ્રમાણિકતાથી આ સવાલનો જવાબ ઈચ્છતો હતો. ક્યાંય કોઈના ઈગો ક્લેશ થયા બંધારણ તૈયાર કરવામાં? નહીં, આમાં જો સમાજ મોટો છે, અમે 50 જણા બેસીએ, હું ઘરમાં બેસું તો મારી કામ કરવાની પદ્ધતિ અને મારા દીકરાની સ્ટાઇલ આજે જુદી હોય. કામ કરવાની અંદર જે જિંદગીમાં અમારાથી નહોતું થતું, ઘણા વર્ષો અમારા વડદાદાઓ 50 વર્ષ પહેલા જે એકતા કરીને ગયા હતા, એ ઘણા વર્ષોથી 30-35 વર્ષથી અમારી એકતા નથી થતી. અમે એક પાર્ટીના ઠાકોરો પણ ભેગા નતા થતા, એવું પણ બન્યું છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ, બે મોટી પાર્ટીઓના આગેવાનો, દિગ્ગજ આગેવાનો જે કહી શકાય ઉત્તર ગુજરાતના, એવા એક મંચ ઉપર આજે ચોથી વખત આવ્યા છે. પ્રજામાં રોનકભાઈ એટલો આનંદ હતો કે અમે સ્ટેજ ઉપરથી મારી ગાડીમાં બેસવા જઈએ ત્યાં સુધી 1 કલાક થયો. લોકોની આંખોમાં આંસુ, રાજીપો ખૂબ હતો અને એટલા બધા રાજી હતા કે આજે જો અમે પ્લાનિંગ સાથે બેઠા હોત તો 200 કરોડ રૂપિયા અમારે જોઈતા હોય તો પણ પ્રજા આપવા તૈયાર હતી. એટલો સરસ અમારો માહોલ બન્યો છે. આપના જેવા દિગ્ગજ મીડિયાના મિત્રો જે આ ચર્ચા કરીને અમને બળ આપે છે
અમે જે કામ કરી રહ્યા છીએ એ શક્તિ રોનકભાઈ જેવા મિત્રો આપી રહ્યા છે, ત્યારે આપનો પણ આભાર માનું છું. અને અમે શીખ્યા છીએ આ પાટીદાર સમાજ પાસેથી, અમે શીખ્યા છીએ મા દુર્ગાના ઉપાસકો ચૌધરી સમાજ પાસેથી, અમે શીખ્યા છીએ 24 તીર્થંકરોના ઉપાસક જૈન સમાજ પાસેથી. એમણે જે સામાજિક ક્રાંતિ કરીને આંદોલનો ઉભા કર્યા, જી. કરોડપતિ અબજોપતિ ફેક્ટરીના માલિકો ઉંમર થઈ એટલે એમના દીકરાઓને વહીવટ સોંપી અને ચેકબુક ઘરની લઈ માં ખોડલની સેવા કરે, માં ઉમિયાની સેવા કરે. આજે ગુજરાત બહાર પણ 2 દિવસથી પત્ર પ્રેસમાં વાંચીએ છીએ કે પાટીદાર સમાજે તો ગુજરાતને તો એક કર્યું, પણ મહારાષ્ટ્ર અને હરિયાણા અને મધ્યપ્રદેશમાં રોટી બોટીના વ્યવહારો અમે ચાલુ કરીશું. આ માં ઉમિયાના અમને આશીર્વાદ છે, માં દુર્ગાના અમને આશીર્વાદ છે. તમામ સમાજો જે સંગઠિત થઈ અને સરકાર ઉપર આધાર રાખ્યા વગર આપણે પોતે શું કરી શકીએ, આપણે કંઈક માગણી કરીએ એના કરતા આપણે પોતે ભેગા થઈને શું બનાવી શકીએ, એ બધા સમાજોમાંથી જોયા પછી અમે છેલ્લે જાગ્યા છીએ. પણ જાગી અને આપણા જેવા મિત્રોનો જે સહકાર મળી રહ્યો છે ડિબેટમાં ને બધે, ત્યારે ચોક્કસ બીજા બધા 50 વર્ષમાં મંજિલે પહોંચાશે. અમારી એકતા 10 વર્ષે અમને અમારી મંજિલે પહોંચાડશે એવો આશાવાદ જાગ્યો છે. અથાક મહેનત પછી ઠાકોર સમાજે આ અદ્ભુત શરૂઆત કરી છે. આશા અને અપેક્ષા રાખીએ બંધારણમાં જે સુધાર કર્યા છે એને તમામ એક સાથે કોઈ પણ બળજબરી સિવાય એને સ્વીકારે, અપનાવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય, ભૂલથી પણ કોઈ સમાજના નામે રાજનીતિ ન કરે. આ એકતા યથાવત રહે. અને જો આ એકતા યથાવત રહેશે તો જગદીશભાઈ આવે જ કહ્યું ને કે બીજા સમાજમાંથી શીખ્યા તો ઠાકોર સમાજમાંથી અન્ય સમાજો પણ શીખશે. ફરી એકવાર સમાજ સુધારાના માર્ગે છે અને જે સમાજ સુધારાના માર્ગે હોય છે ને એ સમાજ વધુ સમરસ બને છે, વધુ સમરસ બને છે.